ગોવાલીની બાલાપીર દરગાહમાં કોઈ જાતિ વિવાદ કે ધર્માંતરણ કરવામાં નહીં આવતું હોવાના ખુલાસા સાથે કલેક્ટરને આવેદનપત્ર પાઠવાયું. ભરૂચના ગોવાલીના બાલાપીર દરગાહ ગૌચરની જમીનમાં ગેરકાયદે ઊભી કરાઈ હોવાને લઈ બુધવારે સનાતની હિન્દુ સમાજે આવેદન પાઠવી આ ગેરકાયદે દરગાહ તોડી પાડવા કલેક્ટરને રજૂઆત કરી હતી. આજે ગુરુવારે બાલાપીર દરગાહના ખાતી અન્ય મુસ્લિમ બિરાદરો અને દરગાહમાં આસ્થા ધરાવતા લોકોએ કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું હતું, જેમાં ખાતીમે જણાવ્યું હતું કે તેઓ 3 પેઢીથી ખિદમત કરે છે. દરગાહ ખાતે તમામ કોમના અનુયાયી આસ્થા ધરાવે છે. કોઈ ભેદભાવ કે ધર્માંતરણ કરાવાતું નથી. ઉભો કરેલો વિવાદ રાજકીય ષડયંત્ર ગણાવ્યું હતું, જેમાં સનાતની હિન્દુ સમાજે કરેલા આક્ષેપોને પાયા વિહોણા ગણાવાયા હતા. આજ રોજ ગોવાલી ગામે જે બાલાપીર દરગાહ આવેલા છે, જે વિવાદ હતો એનો ખુલાસા માટે અમે કલેક્ટર કચેરી આવેલા હતા. કલેક્ટર કચેરી આજે અમે બાલાપીર દરગાહના ખુલાસા માટે તમામ હિન્દુ મુસ્લિમ ભાઈઓ થઈને કલેક્ટર સાહેબને આવેદનપત્ર પાઠવવામાં આવ્યા છે. અને જે બાલાપીર દરગાહની છે, અમે પાછલી 3 પેઢીથી બાલાપીર દરગાહના ખાદિમ છે અને દરગાહની ખિદમત કરતા છે. જે કંઈ દરગાહને જે લઈને વિવાદ ઊભો કરવામાં આવેલો એ તદ્દન પાયા વિહોણાનો છે ને ખોટી રીતે ચર્ચાનો વિષય બનાવી ને એક રાજકીય ષડયંત્ર રચવાનો એક પ્રયત્ન ઊભો કરેલો છે આ લોકોએ. ને જે દરગાહની અંદર હિન્દુ મુસ્લિમ ભાઈઓ આવતા છે ને જે કોઈ બી વસ્તુ છે એ દરગાહની અંદર જે કોઈ વ્યક્તિઓ આવતા છે પોતાની આસ્થાનું પ્રતિકનું ને આસ્થાને જોડીને આવતા છે ને અહીં આગળ જેટલા હિન્દુ મુસ્લિમ ભાઈઓ આવેલ છે એ દરગાહની આસ્થાને જોડીને દરગાહમાં જે વિવાદ થયેલો છે એની પુષ્ટિને સ્પષ્ટતા કરવા આવેલા છે કે દરગાહમાં આવું કોઈ પણ જાતનું જાત વિવાદ કે કોઈના ધર્માંતર કરવામાં આવતો નથી.